ભાવનગરમાં અશાંત ધારાના કડક અમલની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે હિન્દુ બહુમતી અને જૈન સમાજના વિસ્તારોમાં અશાંત ધારાના નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે મિલકતોની લે-વેચ કરવામાં આવી રહી છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં માંસ મચ્છીના ટુકડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવવાના બનાવો સામે આવ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। રજૂઆતમાં કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને અશાંત ધારાનો ચુસ્ત અમલ કરાવવા માંગ ઉઠાવવામાં આવી છે। વારંવાર બધાના ઘરની આસપાસ માંસાહારી પદાર્થ કે એગના छिलका કે આવું બધું નાખી જાય છે અને ઘરની આગળ નાખીને જાય એટલે અમે જે કમ્યુનિટી બટેટા લસણ ડુંગળીથી પણ આધા હોઈએ છીએ એ લોકોને હંમેશા આવું બધું બહાર નીકળે દેરાસર જવા માટે ત્યારે આવું જોવું પડે એ અમારી માટે ખૂબ આઘાતજનક છે અને અમારી માટે અસહ્ય પ્રવૃત્તિ છે। અમારી માંગ છે કે તાત્કાલિક કેમેરા ચાલુ થાય અને તે જલ્દીથી એક પોલીસ ચોકી નાનકડી બને જેથી કરીને અમે બોરડી ગેટ અને ગીતા ચોકના રહેવાસીઓ જે પણ છે એ લોકો અસલામતી જે અનુભવે છે એમાંથી અમે શાંતિથી રહેવાસ કરીએ। અંદર ઘણા સમયથી અશાંત ધારાનો જે ભંગ નિયમનો કરવામાં આવે છે તેમજ જૈન વિસ્તારોની અંદર અસામાજિક તત્વો અને વિધર્મીઓ દ્વારા જે માંસ મચ્છીના ટુકડા નાખવામાં આવે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે કલેક્ટરશ્રીને હિન્દુ સમાજ આવી અને કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવામાં આવી છે। ભાવનગરની અંદર જે હિન્દુના ખોબલે મત આપીને હિન્દુ સમાજે જે જીતાડ્યા છે એ લોકોને જો આંખું ઉઘડે અને જાડી ચામડીના અધિકારીઓને કઈક ભગવાન સદબુદ્ધિ આપે અને આમાં કાયદેસર કાર્યવાહી થાય અને અશાંત ધારાની કડક કાર્યવાહી થાય એ હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે। એ કરવામાં હવે નહીં આવે તો હિન્દુ સમાજની આમ સહિષ્ણુતા છે એ હવે તૂટી ગઈ છે તો હિન્દુ સમાજ ભાવનગરના રોડ ઉપર આવશે અને ત્યાર પછીના જે કઈ પરિણામો આવશે એ ભાવનગરના તંત્ર ઉપર રહેશે છે એની વાત કરતા હોય એવી ભાવનગરની ટોપોગ્રાફી ફરતી હોય ત્યારે સઘન કાર્યવાહી થાય હિન્દુ સમાજને ન્યાય મળે અશાંત ધારાનો સંપૂર્ણ અમલ થાય અને ગીતા ચોક મહિલા કોલેજ આજુબાજુમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સઘન કાર્યવાહી તેમજ તાત્કાલિક પોલીસ ચોકી ચાલુ થાય એમ હિન્દુ સમાજ ઈચ્છી રહ્યો છે।